अस्सलामु अलैकुम व रहमतुल्लाहि व बरकातुह। आऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। आज આપણે ક્વિઝ માય રમદાનના 12મા પ્રોગ્રામની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ। ઇન્શાઅલ્લાહ કદમ આગળ વધશે અને તમારી સાથે રહીને રસ્તો જલ્દીથી કપાઈ જશે। પહેલો સવાલ થઈ રહ્યો છે કે ગયા દિવસોની અંદર તમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો કે કયો હૈવાન છે, જાનવર છે કે જેમને અલ્લાહે વહી કરી હતી અને આપણે કુરાનની આયતથી બતાવ્યું કે તે એ મધમાખી હતી। આજે એવો જ સવાલ પણ ઇન્સાન માટે થઈ રહ્યો છે કે કઈ औरत છે કે જે નબી નથી, ઇમામ નથી, એક સાદી औरत છે, તેને અલ્લાહની વહી આવે છે। શું તે જનાબે સારા હઝરત ઇબ્રાહીમ નબીની ઘરવાળી છે? શું તે જનાબે આસિયા ફિરૌનની મોમેના ઘરવાળી છે? યા તો હઝરત મૂસા નબીની માં પોતે જ છે? હવે તમે કુરાનના સૂરા અને આયતથી સાબિત કરી આપશો કે કઈ औरत છે કે જેના ઉપર આ વહી આવી હતી? અને તમે તલાશ કરો ત્યાર સુધી હું જવાબને તૈયાર કરું છું। તમે મને કહેશો કે 114 સૂરા છે, ક્યારે અમે ઉગાડીએ, જોઈએ, વાંચીએ, પઢીએ અને આ વાતને અમે સાબિત કરી આપીએ? એટલો ટાઈમ તો ન તમને હશે ને મને હશે। તો બરાબર છે કે કયા સૂરામાં અને કઈ આયત છે એ કદાચ તલાશ કરવી દરેકનું કામ ન હોય, પણ કદાચ તમે એ બતાવી શકો કે તે કોણ औरत છે। જવાબ તમારી સામે છે, તે હઝરત મૂસા નબીની માં છે। સૂરે અલ કસસ જે કુરાન શરીફનો 28મો સૂરો છે તે ઉગાડી તેમની 7મી આયત તપાસી લેશો। હું તમારી સામે એ આયત પડતો નથી, ટાઈમ વધુ પસાર થઈ જશે। તમે કુરાનને ઉગાડી અને જે તમને મેં બતાવ્યું સૂરે અલ કસસની 7મી આયત તમે એમાં વાંચશો તો અલ્લાહ કહી રહ્યો છે કે અમે મૂસાની માને વહી કરી હતી। આ છે હઝરત મૂસા અલૈહિસ્સલામની માં કે જે નબી કે ઇમામ ન હોવા છતાંય તેમને અલ્લાહ તરફથી વહી આવી હતી। એટલે અલ્લાહ શક્તિવાન છે, એની પાસે બધી તાકાત છે કે જે આવાજને પેદા કરી શકે છે, વહી મોકલી શકે છે જ્યાં પોતે ચાહે અને જેવી રીતે પોતે પસંદ કરે। આ બીજા સવાલને સહેલો કરવા માટે તમને પ્રશ્ન થઈ રહ્યો છે કે કુરાન શરીફ ઉઠાવી અને ઉગાડીને તમે સૂરે મોમિન જે કુરાન હકીમનો 40મો સૂરો છે એને વાંચી જાઓ। હું તમને એ આયત આપતો નથી, પણ સૂરાનું નામ તમને આપ્યું છે। એની અંદર એક ઐતિહાસિક બાબત છે, હિસ્ટોરિક, કે જેમાં અલ્લાહ એક માણસને રજલુમ મોમિન કરીને પુકારી રહ્યો છે, એટલે કે તે મર્દે મોમિન છે। તો હવે એ મર્દે મોમિન એ કોણ માણસ છે? સૂરાનું નામ પણ મોમિન છે। શું તે હઝરત હાબિલ કે જે હઝરત આદમ નબીના દીકરા થાય, જેમને તેના સગાભાઈ કાબિલે શહીદ કરી નાખ્યા તે છે? શું તે હઝરત મૂસા નબી છે કે જેમનો કિસ્સો વારંવાર કુરાનની અંદર બયાન થયો છે? યા તો હઝરત હિઝકીલ જે પણ ઇતિહાસની અંદર બહુ જ વખણાય છે, એનો ભાગ ઇસ્લામની ઇસ્તવારની અંદર મળે છે, તો હઝરત હિઝકીલ છે। આ ત્રણમાંથી કોણ શખ્સ છે, કોણ માણસ છે? એક કામ તમને બતાવવાનું છે, તમને હું થોડો ટાઈમ આપું છું જેથી અગર તમને શોખ હોય
તો કુરાન શરીફ ઉગાડી અને 40મો સૂરો અલ મોમિનને અંદર તપાસી જુઓ કે કોણ માણસને અલ્લાહ મોમિન મર્દે મોમિન કહીને બોલાવી રહ્યો છે. કુરાને શરીફ ઉગાડીને તમે તપાસી લીધું હશે, ટાઈમ તમને પૂરો થઈ ગયો હશે મને ખાતરી છે, અને નામ પણ તમને જરૂર મળી ગયું હશે. તે છે હઝરત હિઝકીલ, જે હઝરત મૂસા નબીના જમાનામાં એક માણસ હતા, જે ફિરૌનના મામાના અથવા તો કાકાના દીકરા ભાઈ થાય, પણ ઘણા ઘણા વર્ષો સુધી તેઓ તકૈયામાં એટલે ડિસિમ્યુલેશન de la foi એ હાલતમાં રહ્યા, પોતાને ઈમાનને છુપાવ્યા અને મર્દે મોમિન તરીકે ઓળખવામાં આવ્યા. આ ત્રીજો સવાલ પણ હઝરત હિઝકીલ ઉપર જ કરીએ, કારણ કે આપણે તેની વાત કરી રહ્યા છે, તો એના ઉપર જ આ ત્રીજો સવાલ થઈ રહ્યો છે. હઝરત હિઝકીલનું ઇતિહાસની અંદર એક બીજું નામ છે, એ બીજા નામથી ઓળખાય છે. કોઈ વખત તમને હિઝકીલનું નામ મળશે, કોઈ વખતે તેનો શિરનો, તેનો તિત્ર, જેનો લકબ છે એ આપવામાં આવે છે અને એનાથી તે ઓળખાય છે. 3 અલકાબો તમારી સામે રજૂ કરવામાં આવ્યા છે, એમાંથી તમે ચૂંટી લ્યો કે કયો તેમને લગતો છે. એક છે મર્દે મોમિન, એક છે મોમિને આલે ફિરૌન, એક છે મોમિને હઝરત મૂસા. હકીકતમાં તે ફિરૌનના જમાનામાં હતા, હઝરત મૂસા નબીના જમાનામાં હતા. હવે કયો નામ તેને લાગુ પડે છે અને કિતાબોમાં મળે છે જેનાથી તેઓ ઓળખાય છે. મોમિને આલે ફિરૌનથી તેઓ ઇતિહાસની અંદર મશહૂર છે. ઇતિહાસ નહીં બલકે કુરાનની અંદર પણ એવી જ રીતે તેનું નામ લેવામાં આવ્યું છે. સૂરે મોમિન જે 40મા નંબરનો સૂરો છે, જે મેં તમને આગળ બતાવી ગયો, તે સૂરાની અંદર 28મા નંબરની આયત તમે વાંચી જાઓ તો તેમને એ વાત મળશે કે રજુલુમ મિન આલી ફિરૌન, એટલે કે ફિરૌનના લોકોમાંથી, ફિરૌનની આલમાંથી એક માણસ છે, એક શખ્સ કે જે મોમિન છે. આપણે સૂરે કસસની વાત કરી રહ્યા છે, તો એ જ સૂરાની અંદરમાં જ રહીએ, ત્યાં જ બાકી રહીએ અને સૂરે કસસની વાત કરીએ. એમાં એક જગ્યાએ અલ્લાહ ફરમાવી રહ્યો છે કે અહેલો બૈતી, એટલે કે આ શબ્દ અહેલો બૈતી કેના માટે વાપરવામાં આવ્યો છે એનો એક લાંબો ઇતિહાસ છે, પણ એનો ખુલાસો તમને અહીંયા આપતો નથી, જવાબમાં આપીશ. હવે તમે એ સૂરાની અંદર તપાસી લ્યો. સૂરો તો મેં તમને આપ્યો છે, 28મા નંબરનો સૂરો છે. એની અંદર તમે જોઈ લ્યો કે કેના માટે અહેલો બૈતી શબ્દ વાપરવામાં આવ્યો છે. કોણ છે આ? શું હઝરત હિઝકીલ પોતે છે, જે મોમીને આલે ફિરૌનથી ઓળખાય છે, એના માટે આ શબ્દ વાપર્યો છે? અહેલો બૈત એટલે ઘરના માણસો, જે ખાસ બહુ જ મર્તબાવાળો નામ છે. અથવા તો તે હઝરત મૂસા નબીની માં પોતે છે અહેલો બૈતી, એટલે ઘરના માણસો, યા તો એ ફિરૌનની ફેમિલી છે, ફિરૌનનું કુટુંબ છે કે જેને અહેલો બૈતીથી ઓળખવામાં આવે છે, કારણ કે તેની ઘરવાળી મોમેના હતી, જનાબે આસિયા. આ કોણ છે અહેલો બૈતી એ તમે જોઈને બતાવીને અમને સમજાવશો. હઝરત મૂસા અલૈહિસ્સલામને જ્યારે એની માએ એ બચ્ચાને, માસૂમ બાળક જ્યારે જન્મ થયા ત્યારે એને પેટીમાં નાખી અને નીલ નદીમાં તળાવી દીધા. અને એની ઇસ્તવાર તો બહુ જ લાંબી છે અને તમને તો માલુમ છે, એટલે વિગતવાર બયાનમાં આવતો નથી. હઝરત મૂસાની પરવરિશ ફિરૌન જેવા બાદશાહના ઘરમાં થઈ છે. અને જ્યારે દૂધ પીવડાવવાની વાત આવે છે, હઝરત મૂસા નબી તો
નાના બાળક હતા, દૂધ પીતા બચ્ચા હતા, તો એ કોઈનું દૂધ પસંદ કરતા નથી, કોઈનું દૂધ પીતા નથી. તે વખતે દાઈની નુરીસની વાત આવી કે કેને એ સોંપવામાં આવે, ત્યારે હઝરત મૂસા નબીની બહેન જે આ જોઈ રહ્યા હતા અને એ વાત સાંભળી હઝરત મૂસાના બારામાં ફિરૌનના ઘરમાં, તો તે જનાબે મૂસાની બહેને ફિરૌન લોકોને સલાહ આપી, એને કોંસઈ આપી કે અગર તમને પસંદ હોય કે હું તમારા માટે એ ઢૂંઢી લાવું કે કોણ તેને દૂધ પીવડાવી શકે, તો હું તમને એ અહેલે બૈત બતાવું. જનાબે મૂસા પૈગંબરની બહેન કહે છે ફિરૌનને, શું એ અહેલે બૈત, એ ઘર તમને બતાવું કે જ્યાંથી એક ઓરત આવશે અને જેને દૂધ આપશે તો કદાચ એનું દૂધ પીએ. તો અહેલે બૈતથી અહીંયા મુરાદ હઝરત મૂસા નબીની માં છે. તો આપ લોકો સમજી ગયા હશો કે નબીની માં અહેલુ બૈતી થઈ શકે છે, પણ નબીની ઘરવાળી અહેલુ બૈતી નથી હોતી. આ વાત ફક્ત ઇતિહાસ, હિસ્તવાર, તારીખ નથી, પણ આ કુરાનથી સાબિત છે. સૂરે કસસ જે તમને બતાવ્યું એની 12મી આયત તમે વાંચી જશો, એની તફસીર જોશો, એનો તર્જુમો જોશો, તો તમને એ વાત સાબિત થઈ જશે. 5મો અને આ પ્રોગ્રામનો આખરી સવાલ છે કે મસાઇલની તમને આ મળશે કે જ્યારે વાજિબ નમાઝ પઢવામાં આવે, 2, 3 અથવા 4 રકાતવાળી નમાઝ, જેમાં પહેલી 2 રકાતોની અંદર અલહમ્દના સૂરાની બાદ બીજો કોઈ સૂરો પઢવામાં આવે છે. અલહમ્દ સૂરે ફાતિહા તો પઢવામાં આવે, પણ બીજો સૂરો બાકીના 113 સૂરાઓમાંથી પસંદ કરવામાં આવે, અને એમાં નાના નાના સૂરાઓ આપણે પઢીએ છીએ, કારણ કે હુકમ છે કે નાના નાના ટૂંકા સૂરાઓ પડે. ફક્ત અમુક આયતો કે એનો અડધો ભાગ કે ત્રીજો ભાગ કે થોડોક જ ભાગ સૂરાનો પડવો એ બરાબર નથી. તો જ્યારે એ નાના નાના સૂરાઓ પડવામાં આવે તો કહે છે કે જે પહેલી રકાતમાં જે બીજો સૂરો પડવામાં આવ્યો હોય એ જ સૂરો પાછો બીજી રકાતમાં ન પડવામાં આવે. જેમ કે પહેલી રકાતમાં અલહમ્દના સૂરાના બાદ સૂરે વન નાસ પડ્યો હોય, યા સૂરે ફલક પડ્યો હોય, યા સૂરે નસ્ર પડ્યો હોય, તો પાછો બીજી રકાતમાં અલહમ્દના સૂરા બાદ એ જ સૂરો પાછો ન પડવો જોઈએ. એ મકરૂહ છે, નમાઝ બાતિલ થતી નથી, પણ સવાબમાં ઓછું આવી જાય છે, મકરૂહ છે. એક જ સૂરો એવો છે, ફક્ત 114 સૂરાઓની અંદર અલહમ્દને બાદ કરતા 113 સૂરાઓમાં ફક્ત એક સૂરો એવો છે, આ નાનો સૂરો, કે જેને 2 વખત પડવામાં, એટલે પહેલી રકાતમાં પડવામાં આવે, બીજી રકાતમાં પડવામાં આવે તો એમાં કોઈ વાંધો નથી, નમાઝ મકરૂહ થતી નથી, સવાબમાં કાંઈ ફેર થતો નથી. ફક્ત એક સૂરો જ એ અલહમ્દના સૂરા બાદ પડી શકાય છે, અને તે કયો સૂરો છે? મને પૂરેપૂરી ખાતરી છે કે તમને બધાયની આનો જવાબ મળી ગયો હશે, બધાયની આ વાત માલુમ છે. ફક્ત એક યાદી માટે આ સવાલ કરવામાં આવ્યો હતો, કારણ કે વારંવાર બયાન કરવાથી આપણું મેમોરની અંદર આ યાદી તાજી થાય છે, બાકી રહે છે. તો એ સૂરે તૌહીદ, સૂરે અલ ઇખલાસ, જેને સૂરે કુલ હુવલ્લાહથી આપણે ઓળખીએ છીએ, તે સૂરો છે. આજના પ્રોગ્રામના અંતમાં તમારાથી જુદો થવા અગાઉ તમને કાલનો રાંધેવું આપું છું. ઇન્શાઅલ્લાહ ફરી આપણે મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલેકુમ સલામ વરહમતુલ્લાહી વબરકાતુહ.